સ્વાગત છે તમારું ઇન્ફોર્મેશન વિંગમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જ્ઞાન સહાયક જે પ્રાથમિક વિભાગની અંદર શાળાઓની પસંદગી છે તેનો કાર્યક્રમ ડિક્લેર થઈ ગયેલો છે, જાહેર થઈ ગયેલો છે, તેની છેલ્લી તારીખ પણ આવી ગયેલી છે અને શાળાઓની પસંદગી કઈ રીતના કરવી તે આપણે આજે આ વિડીયોમાં પૂરી માહિતી મેળવશું। સૌથી પહેલાં તો જે આપણે પ્રી જ્ઞાન સહાયકની વેબસાઇટ છે pregnantsahayak.ssa.gujarat.org ની સાઇટ આપણે ઓપન કરી લેવાની છે અને ઓપન કરી લીધા બાદ આપ અહીં જોઈ શકો છો કે જ્ઞાન સહાયક પ્રાથમિક મોટી શાળા પસંદગી 31/12/2024 રાત્રિના 12 વાગ્યા સુધી થઈ શકશે એવું અહીં જણાવેલ છે, અહીં બતાવેલ છે। આગળના વિડીયોમાં જેમ આપણે વાત કરેલી હતી કે ગુજરાતી મીડિયમમાં જે સ્કૂલ વાઇઝ વેકેન્સી છે તે તમને અહીં ઓપન કર્યાની સાથે જ PDF ફાઇલ તમને જોવા મળશે કે આપની જે સ્કૂલ છે આપણા ક્ષેત્રની, આપણા વિસ્તારની, આપણા જિલ્લાઓની જે સ્કૂલોના નામ છે તે તમને અહીં દેખાડવામાં આવશે। 6 પેજની આ ફાઇલ છે, તેમાં તમે અહીં જોઈ શકો છો સ્કૂલની બધી માહિતી, ગુજરાતી માધ્યમ અને શાળા વાઇઝ અહીં માહિતી છે। અહીં તમારે ત્યારબાદ પ્રાથમિક અરજી માટે થઈને અહીંથી લોગિન રજિસ્ટ્રેશન કરો ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે, એટલે કે આપણે જે રજિસ્ટ્રેશન કરેલું હતું તે જ લિંક ઉપર આપણે તમારો આઈડી અને પાસવર્ડ નંબર નાખી અને લોગિન કરવાના રહેશે। તો આપણે અહીં ક્લિક કરશું। ક્લિક કર્યાની સાથે જ અહીં ઇન્ટરફેસ જોવા મળશે આ રીતનો, જેમાં આપણે સીટ નંબર, મોબાઈલ નંબર અને પાસવર્ડ નંબર નાખશું અને આ રીતના તમને સ્કૂલ સિલેક્શન જોવા મળશે ને આપને લગતી જે કોઈ શાળાઓ છે તે અહીં તમે ક્લિક કરી અને જમણી સાઈડમાં તમારે તેની એન્ટ્રી કરી લેવાની છે અને ત્યારબાદ આ એન્ટ્રી તમે કરી લીધા પછી ઘણી બધી શાળાઓ અહીં તમે જોવા મળશે, તમે જોઈ શકો છો। ઘણી શાળાઓની માહિતી છે જે તમારે શાળાઓ નાખવી હોય, જે સ્કૂલ નાખવી હોય તે તમે અહીં નાખી શકો છો। 1 થી 5ની પણ સ્કૂલ છે અને 6 થી 8ની પણ સ્કૂલ અહીં તમને જોવા મળશે। જે પ્રમાણે તમારે નાખવાની થશે તમારે અહીં નાખી અને ત્યારબાદ તમારે અહીં સેવ અને નેક્સ્ટ કરવાનું રહેશે। અહીં તમે સેવ અને કન્ફર્મ તમારે કરશો એટલે તમારે અહીં તમારી જે એપ્લિકેશન છે તે સબમિટ થઈ જશે અને સિલેક્શન પણ તમારું સબમિટ થઈ જશે। આ રીતના તમારે બધું કરવાનું રહેશે। આપણે જો કોઈ પ્રશ્ન હોય તો આપ અહીં પૂછી શકો છો। ફરી મળશું નવા વિડીયો સાથે।